ઠાકોર સમાજના સામાજિક બંધારણ મુદ્દે મોટો વિવાદ થયો છે। ઠાકોર સમાજના સામાજિક આગેવાન દિનેશ ઠાકોરે કલાકાર વિક્રમ ઠાકોર સામે કડક વલણ અપનાવતા જાહેરમાં આક્ષેપો કર્યા છે। દિનેશ ઠાકોરે જણાવ્યું કે વિક્રમ ઠાકોર સમાજના બંધારણનું ઉલ્લંઘન કરી રહ્યા છે અને સમાજની એકતા અને શિસ્તને નુકસાન પહોંચાડી રહ્યા છે। તેમણે કહ્યું કે તું સમાજના બંધારણના લેરા ઉડાડી રહ્યો છો, મર્યાદામાં રહી કામ કર તેવી કડક ટિપ્પણી કરી। દિનેશ ઠાકોરે વધુમાં કહ્યું કે ઉત્તર ગુજરાતમાં પોતાની તાકાત હોય તો પાટણ તરફ કાર્યક્રમ કરીને બતાવજે, ત્યારે ખબર પડશે। તેમણે આક્ષેપ કર્યો કે સરકાર દ્વારા સન્માનિત કલાકારોની યાદીમાં પોતાનું નામ ન આવતા વિક્રમ ઠાકોરને ત્યાં સમાજ યાદ આવ્યો હતો। સાથે જ દિનેશ ઠાકોરે વિક્રમ ઠાકોરની ફિલ્મોને લઈને પણ સવાલ ઉઠાવ્યા। જણાવ્યું કે કેટલીક ફિલ્મો સમાજના યુવાનોને ખોટા માર્ગે દોરતી હોવાના આક્ષેપ લગાવ્યા। સમગ્ર મામલે ઠાકોર સમાજમાં ચર્ચા અને વિવાદનું વાતાવરણ સર્જાયું છે। સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વિડીયો બાદ મામલો વધુ ગરમાયો છે અને આગામી દિવસોમાં આ મુદ્દે વધુ પ્રતિક્રિયાઓ આવવાની શક્યતા છે। અહેવાલ હરગોવન ચૌહાણ, ખબર બનાસકાંઠા ન્યૂઝ। એક ડીજેમાં 15 કલાકારો કામ કરતા હોય એવા બનાસકાંઠામાં કેટલા ડીજે છે? તો એક ડીજેમાં 15 કલાકારો કામ કરતા હોય તો કેટલા કલાકારો બીજા ત્યાં બે ઘર એમને કમાણી બધી બંધ થઈ ગઈ એમની। તો ચલો કઈ વાંધો નહીં, તમે ડીજે બંધ કરાવી દો, પણ જેના લોકોના ડીજે બંધ થયા છે એ લોકો ઘેર બેસી રહ્યા છે, એમને રોજગાર આપો, તમે ચલો આપો, નોકરી આપો, કઈ ધંધો તમે આપો ને એમને। તો એમના સિવાય કલાકારો બિચારા એક ગાવા કે વગાડવા સિવાય બીજું કોઈ કરી શકવાના નથી। તો જે આગેવાનોએ જે બંધારણ કર્યું છે એમને ખાલી એટલી જ વિનંતી કે જે કલાકાર ઘેર બેસી રહ્યા છે એમને કઈ રોજગાર મળે એવું તમે કરજો, બરાબર ને? આપણા બાજુ ડીજે બંધ નહીં થવાનું, અને કોઈ બંધ કરાવવા આવો તો મને પહેલા કહેજો। ડીજેમાં કદી ગાતો નથી, પણ આજે એટલા માટે ગાવું છે, ડીજેના સમર્થન માટે મારે ગાવું છે। નમસ્તે મિત્રો, જય સદારામ બાપા। હું છું દિનેશ ઠાકોર, રાધનપુર તાલુકા પંચાયત પૂર્વ પ્રમુખ। અને ઘણા સમયથી આ ઠાકોર સમાજનું 16 મુદ્દાનું બંધારણ સમાજ દ્વારા જે નક્કી કરવા આવ્યું ઓગણજીની થળીએ, એમાં અમુક લોકો બંધારણને તોડી અને સમાજમાં વાહિયાત વાતો ફેલાવવા માગે છે। એમાં વિક્રમ ઠાકોરને હું ખાસ કહેવા માગું છું કે ઠેંગણા દોઢ ફૂટિયા, તારા પ્રોગ્રામ ક્યાંય થતા નહોતા। ઠાકોર સમાજે અને ઠાકોર સેનાએ સમર્થન આલીને તને પ્રોગ્રામને કે મહેસાણાથી આ બાજુ તું પ્રોગ્રામ લેવા તૈયાર નહોતો પહેલાં, બરાબર? એટલે તારી મર્યાદામાં રહે, બધાને મૂલ્ય ચડાવી અને આખી આવડી મોટી સમાજ ભેગી થઈને 16 મુદ્દાનું બંધારણ કર્યું, લડા ઉડાડવા ફરી રહ્યો છે। હવે આ બાજુ પ્રોગ્રામ કરવા આવજે ઉત્તર ગુજરાતમાં, પાટણ સુધીમાં ક્યાં ખબર પડે તને આટલો મોઢે ચડાવ્યો, આટલો સહકાર આપ્યો, એટલે તું સમાજ ઉપર જ તારા ઉપર હમણાં પેલા સરકારની વાત આવી તો તે હમણાં સમાજ ભેગો કર્યો હતો। તારે આમ સમાજની જરૂર છે, તે કેવા પિક્ચર બનાવ્યા છે આ દાડા સુધી, છોકરાઓને દારૂના રવાડે ચડ્યા, પ્રેમના ગમમાં ખાઈને આવા તો તે પિક્ચર બનાવ્યા છે, આવા તે સોંગ બનાવ્યા છે, અને પાછો નીકળી ગયો સમાજની વાતો કરવા। મર્યાદામાં રહેતી, બરાબર? આ નહોતું બોલવું, પણ આ સમાજના તારે સમાજની ઇજ્જતની વાત આવીને આ કહેવું પડે રહ્યું છે, એટલે તું તારી મર્યાદામાં રહેજે ને હવે પ્રોગ્રામ કરી બતાવજે, આ બાજુ તને ખબર પડે। જય માતાજી। સમાજના લોકોને બે હાથ જોડીને વિનંતી કરું છું, બરાબર? બીજા કોઈનો અમારે કોઈ વિરોધ નથી, પણ જે સમાજના બંધારણને તોડવા નીકળ્યા છે ને એમનો અમને પૂરેપૂરો આ નહોતું કે હું ગળે આવી રહ્યું, આટલે આવ્યું તો આટલું કહું છું, અને કાન ખોલીને સાંભળી લીધું। ધંધા એવું નથી અમે ઈચ્છતા કે તમારા ધંધા રોજગાર છીનવાઈ જાય, એવું જરૂરી નથી કે ઠાકોર સમાજને તમે આ ઠાકોર સમાજ જમીનું અત્યારે 90% ઠાકોરની જમીનો જતી રહી છે, ખબર પડે કઈ નીકળી જશો? જય માતાજી। બસ સમાજને આટલો સંદેશો આપવાનો હતો।